સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી। ઉમરેઠ આણંદ હાઈવે પરથી 53.89 લાખનો પ્રોહિબિશન મુદ્દામાલ જપ્ત। ઉમરેઠ આણંદ હાઈવે ઉપર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચુસ્ત દેખરેખ દરમિયાન મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। પોલીસે એક કન્ટેનરની તલાશી લેતા તેમાં એર કુલરના પૂંઠાના બોક્સની આડમાં સંતાડી રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની 6600 બોટલો ઝડપી પાડી છે। સમગ્ર કાર્યવાહી દરમિયાન કુલ રૂપિયા 53,88,168નો પ્રોહિબિશનનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ પોલીસને બાતમી મળતા જ ઉમરેઠ આણંદ હાઈવે પર શંકાસ્પદ કન્ટેનરને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી। પ્રાથમિક નજરે કન્ટેનરમાં એર કુલરના બોક્સ લોડ થયેલા જણાતા હતા, પરંતુ સૂક્ષ્મ તપાસ કરતા બોક્સની આડમાં મોટી માત્રામાં દારૂ છુપાવી રાખેલો બહાર આવ્યો હતો। પોલીસે સ્થળ પર જ દારૂની 6600 બોટલો તેમજ અન્ય સંબંધિત મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઝડપી પાડવામાં આવેલા આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને દારૂનો જથ્થો કે રાજ્યમાંથી લાવવામાં આવ્યો હતો અને તથા કોને સપ્લાય થવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે। આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચ આણંદ માટે મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે। જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ટીમે સતર્કતા અને ઝડપી કાર્યવાહી કરીને રાજ્યમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી પર વધુ એક મોટો ઘા કર્યો છે। પોલીસે જણાવ્યું છે કે ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે સતત કડક કાર્યવાહી ચાલુ રહેશે અને સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપવા તંત્ર સક્રિય રીતે તપાસ કરી રહ્યું છે। બ્યુરો હેડ બસર મલિક, આણંદ। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।